નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ભાગ 2 દોલનો। વિદ્યાર્થી મિત્રો, આપણા ચેપ્ટરનું નામ છે દોલનો, 11 સાયન્સ ફિઝિક્સ ભાગ 2। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એનો આપણે આગળ પણ ઉપયોગ આવશે, એટલે જે મહત્ત્વના મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરશું કે જેનો તમારે ભવિષ્યમાં ઉપયોગ આવશે, એટલે કે 12 સાયન્સમાં ઉપયોગ આવશે। ચેપ્ટરનું નામ છે દોલનો। વિદ્યાર્થી મિત્રો, આ નામ તમે અગાઉ પણ સાંભળ્યું છે અને આના વિશે તમે ઘણું જાણો પણ છો। આજે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની પ્રસ્તાવના છે એની થોડીક આપણે વાત કરી તો આપણા રોજિંદા જીવનમાં તરંગો છે એનું ખૂબ જ મહત્ત્વ છે। જેવી રીતે આપણે કહીએ કે આપણો સંદેશાવ્યવહાર છે તો આખો તરંગ ઉપર સંકળાયેલો છે, બરાબર। આવો જે આકાર હોય એને આપણે તરંગ કહીએ છીએ। આ જે આકાર છે એને આપણે તરંગ કહીએ, આને આપણે શૃંગ કહીએ, શૃંગ, અને આને આપણે ગર્ત કહીએ। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણા રોજિંદા જીવનમાં આ દોલનો છે, તરંગો છે એનું ખૂબ જ મહત્ત્વ છે। આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે દોલનોનો, એટલે કે એમાં કઈ કઈ બાબત આવે તો કે સૌથી પહેલાં આવર્ત ગતિ, પછી દોલિત ગતિ, સરળ આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ, વિકલન દર્શાવતું સમીકરણ, પછી આગળ આપણે સાદા લોલકની ચર્ચા કરવાની છે, પ્રાકૃતિક દોલનોની ચર્ચા કરવાની છે, પ્રણોદિત દોલનોની ચર્ચા કરવાની છે, અને સૌથી છેલ્લે આપણે અનુનાદની પણ ચર્ચા કરવાની છે। એટલે વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુ મહત્ત્વની છે કે જેનો તમારે આગળ ઉપયોગ આવશે એવી બાબતો છે એ અહીંયા સમજાવવામાં આવશે। સૌથી પહેલાં આપણે વાત કરી તો આવર્ત ગતિ। વિદ્યાર્થી મિત્રો, આ નામ તમે સાંભળ્યું હોય પ્રાથમિક લેવલે। આવર્ત ગતિ વ્યવહારમાં કેટલાક યાંત્રિક તંત્રો કોઈ નિશ્ચિત પથ પર, વાક્ય બરાબર સમજજો, કોઈ નિશ્ચિત પથ પર, જો એનો પથ છે, માર્ગ છે એ નિશ્ચિત છે, નક્કી કરેલો છે, કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને, કોઈ એક બિંદુ છે કે જે નિશ્ચિત કરેલું છે એને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતા હોય, પોતાની ગતિનું સતત પુનરાવર્તન કરતા હોય તો આવી પુનરાવર્તિત ગતિને આવર્ત ગતિ કહે છે। વિદ્યાર્થી મિત્રો, વાક્ય બરાબર સમજજો। વ્યવહારમાં કેટલાક યાંત્રિક તંત્રો એટલે માનો કે આપણે ઉદાહરણ લઈએ કે સાદું લોલક, તો એ એક યાંત્રિક તંત્ર કહેવાય। કોઈ નિશ્ચિત પથ પર, એનો પથ છે એ નિશ્ચિત છે, નક્કી કરેલો છે કે આ જ રીતે આમ દોલન થશે, એનો માર્ગ આ જ રહેશે। નિશ્ચિત પથ પર કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને, બરાબર, વચ્ચે એક બિંદુ નિશ્ચિત છે કે જેને અનુલક્ષીને એ આ રીતે આમ દોલનો કરશે। નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતા હોય તો આવી જે પુનરાવર્તિત ગતિ છે એને આવર્ત ગતિ કહેવામાં આવે। વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ સમજવા માટે હું તમને સાદું લોલક બતાવું છું। અત્યારે આ જે આપણો પદાર્થ છે, બરાબર, મેં પથ્થર લટકાવ્યો છે, આ જગ્યાએ ધાતુનો ગોળો હોય, ધાતુનો ગોળો હોય અને વડ રહિત આવી દોરી હોય, બરાબર। તો આ જે રચના બને એને સાદું લોલક કહેવામાં આવે। આના વિશે વિદ્યાર્થી મિત્રો તમે પ્રાથમિકમાં પણ શીખી ગયા, વિજ્ઞાનમાં, બરાબર। આ જે રચના બની એને સાદું લોલક કહેવામાં આવે। અત્યારે આપણું આ લોલક છે એનો ગોળો એ મધ્યમાન સ્થાને છે, ગોળો મધ્યમાન સ્થાને છે। હવે આને જો સેજ આ બાજુ ખેંચી અને છોડી દેવામાં આવે તો આમ દોલનો કરે છે। જો તમે જોઈ શકો કે આ મધ્યમાન સ્થાનેથી દોલકને આપણે આ બાજુ ખેંચ્યું, પછી અહીંથી ગોળો આમ જશે, જો ત્યાંથી ગોળો પાછો અહીંયા આવશે,
અહીંથી પાછો ગોળો આમ જશે, ત્યાંથી ગોળો પાછો અહીંયા આવશે, એટલે અહીંયા બરાબર વચ્ચે મધ્યમાન સ્થાન છે આપણું, આ બરાબર વચ્ચે મધ્યમાન સ્થાન, બરાબર, એ આપણું નિશ્ચિત બિંદુ છે જો. અને આ ગોળાનો ગતિપથ નક્કી કરેલો છે જો, આ જ માર્ગે આમ ગતિ કરશે, એનો માર્ગ એક જ રહેશે. એટલે વાક્ય બરાબર સમજો, કોઈ નિશ્ચિત પથ પર કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને મધ્યમાન સ્થાન છે, મધ્યમાન સ્થાન આ બરાબર વચ્ચેનું જે સ્થાન છે એને અનુલક્ષીને આમ દોલનો થાય છે જો. આ મધ્યમાન સ્થાન છે એ આપણું કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે જો. સમયગાળો નિયત છે, નક્કી કરેલો છે કે ભાઈ ગોળો અહીંથી આપણે અહીંયા લઈ આવ્યા, હવે અહીંથી છોડવામાં આવે એટલે આમ જાય એટલે માનો કે 1 સેકન્ડ થઈ, તો પાછો ગોળો અહીંયા આવે એટલે બીજી સેકન્ડ થશે જો. પાછો ગોળો આમ જશે 1 સેકન્ડ થશે, ત્યાંથી પાછો ગોળો અહીંયા આવે એટલે પાછી 1 સેકન્ડ થશે. એટલે અહીં લખ્યું છે કે નિયત સમયગાળે નક્કી કરેલો જે સમયગાળો છે એ સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે, સતત આમ પુનરાવર્તન ચાલુ રહેશે. તો આવી ગતિ છે એને આવર્ત ગતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા બરાબર સમજજો. આવર્ત ગતિ કોને કહેવાય? તો કે કોઈ નિશ્ચિત પથ પર, પથ છે બરાબર, પદાર્થનો પથ છે એ નિશ્ચિત છે કે આ જ માર્ગે ગતિ કરશે. નિશ્ચિત પથ પર કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને, કોઈ એક એવું બિંદુ છે કે જેને અનુલક્ષીને એ આમ દોલનો કરે છે. નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે, બરાબર. ચોક્કસ સમયગાળો થાય એટલે અહીંથી દોલક આમ જાય એટલે 1 સેકન્ડ, અહીંયા આવે એટલે 2 સેકન્ડ, 2 સેકન્ડ થાય એટલે એનું એક દોલન પૂરું થયું, પાછી 2 સેકન્ડ થાય એટલે એનું એક દોલન પૂરું થઈ જ જશે. એટલે નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે, સતત આમ ગતિનું પુનરાવર્તન કરે, તો આવી ગતિને તમે આવર્ત ગતિ કહી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આના આપણે ઉદાહરણો જોઈએ. આવર્ત ગતિના તમારે ઉદાહરણ કેવા હોય તો કે આપણી પૃથ્વી છે એની પોતાની ધરીની ફરતે જે ભ્રમણ કરે છે, પૃથ્વી છે એ પોતાની ધરીની આસપાસ જે ભ્રમણ કરે છે એને તમે આવર્ત ગતિ કહી શકો. એવી રીતે આપણું સાદું લોલક મેં હમણાં તમને બતાવ્યું, તો આ ગતિને પણ તમે આવર્ત ગતિ કહી શકો. એવી રીતે ઘડિયાળમાં જે કાંટો છે, ઘડિયાળમાં જે કાંટાઓ ગતિ કરે છે, બરાબર, ઘડિયાળનો જે કાંટો આ રીતે આમ ગતિ કરે છે, તો આપણે બધાને ખબર છે કે કલાકનો કાંટો છે, બરાબર, જેવી રીતે આપણે એમ કહીએ કે સેકન્ડનો કાંટો છે, સેકન્ડનો કાંટો ઉદાહરણ તરીકે, તો આમ ફરીને પાછો અહીંયા આવે એટલે 60 સેકન્ડ થાય, પાછો ફરીને ત્યાં આવે એટલે 60 સેકન્ડ થાય, બરાબર. તો આને પણ તમે આવર્ત ગતિનું ઉદાહરણ કહી શકો. એટલે આવર્ત ગતિના ઉદાહરણમાં તમારે કેવું હોય તો પૃથ્વીની પોતાની ધરી ફરતે ભ્રમણ, એવી રીતે ઘડિયાળના કાંટાની ગતિ, એવી રીતે આપણું સાદું લોલક, એવી રીતે એન્જિનમાં પિસ્ટનની ગતિ. તો આવા બધા તમે ઉદાહરણ છે એ આવર્ત ગતિમાં લખી શકો. સૂર્ય છે, સૂર્ય એ કેન્દ્રમાં છે અને ગ્રહો છે એ લંબવૃત્તીય માર્ગે આમ ગતિ કરે છે, બરાબર. જેવી રીતે આપણે એમ કહીએ કે આપણી પૃથ્વી છે તો સૂર્યની ફરતે આમ ભ્રમણ પૂરું કરવા માટે 365 દિવસ લે છે, પાછું આમ ભ્રમણ પૂરું કરે એટલે 365 દિવસ લાગે છે. તો આ ગતિ છે એને પણ તમે આવર્ત ગતિ કહી શકો, કારણ કે ગતિનું પુનરાવર્તન પણ થાય છે. એનાથી આગળ વધી દોલિત ગતિ. દોલિત ગતિ કોને કહેવાય તો કે જો યાંત્રિક તંત્ર તેના રેખીય ગતિપથ પર, વાક્ય સમજો, એનો ગતિપથ છે એ રેખીય હોય, નિયત બિંદુની આસપાસ, આસપાસ એટલે કે ટુ એન્ડ ફ્રો, અંગ્રેજીમાં એને ટુ એન્ડ ફ્રોની સ્થિતિ કહેવાય. આવર્ત ગતિ કરતું હોય તો તેવી ગતિને જો આવર્ત ગતિ કરતું હોય તો એને દોલિત ગતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને ઉદાહરણ બતાવ્યું, સમજાવ્યું આપણું સાદું લોલક.
બરાબર, આપણું આ સાદું લોલક છે, ઉપર અહીંયા જે આધાર હોય આપણો આધાર એ દ્રઢ આધાર હોય, એટલે કે ઉપરની છત આપણી, બરાબર. પછી આ ગોળાને સેજ આ બાજુ ખેંચી અને છોડવામાં આવે તો આ રીતે આમ દોલન થાય છે. જો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ગોળો છે એ રેખીય ગતિ કરે છે. આમ ગોળો છે એ આ રીતે આમ રેખીય ગતિ કરશે. તો આ જે ઉદાહરણ છે એ દોલિત ગતિનું ઉદાહરણ છે. સાદું લોલક છે એ આવર્ત ગતિ છે, એ ઉપરાંત દોલિત ગતિનું પણ એ ઉદાહરણ છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ લેવું હોય તો સ્પ્રિંગ હોય, સ્પ્રિંગ એનું પણ તમે ઉદાહરણ લઈ શકો. જેવી રીતે આપણે એમ કહીએ કે આ ધારો કે દ્રઢ આધાર છે એટલે કે ઉપરની છત અને શિરોલંબ લટકાવેલી આ રીતે સ્પ્રિંગ છે. હવે સ્પ્રિંગને છેડે આપણે કોઈ પદાર્થ લટકાવ્યો છે, બરાબર. હવે આ પદાર્થને જો આમ ખેંચવામાં આવે, આ પદાર્થને બળપૂર્વક જો આમ ખેંચવામાં આવે અને પછી છોડવામાં આવે તો આપણો પદાર્થ છે એ આમ દોલનો કરશે. જો આમ તો અહીંયા પણ તમે જોઈ શકો કે આપણા પદાર્થની ગતિ છે એ રેખીય ગતિ છે. પદાર્થ મધ્યમાન સ્થાનેથી આમ ઉપર જશે, પાછો મધ્યમાન સ્થાને આવશે, પાછો આમ નીચે આવશે, પાછો મધ્યમાન સ્થાને આવશે, પાછો ઉપર જશે, પાછો મધ્યમાન સ્થાને આવશે, પાછો આમ નીચે આવશે. આપણો પદાર્થ છે એ આમ રેખીય ગતિ કરે છે, જો આમ ઉપર નીચે, બરાબર. એવી રીતે સાદા લોલકમાં આપણો પદાર્થ છે એ આમ દોલનો કરે છે, આગળ આમ આગળ જાય પાછળ જાય, આગળ જાય પાછળ જાય. તો આવી ગતિ હોય એને દોલિત ગતિ કહેવામાં આવે છે. એટલે આમાં તમારે ઉદાહરણ લેવું હોય તો સ્પ્રિંગ છે, સ્પ્રિંગ એના છેડે કોઈ પદાર્થ લટકાવ્યો હોય તો આ ઉદાહરણ છે એ આપણું દોલિત ગતિનું થશે. એવી રીતે આપણું સાદું લોલક છે તો એ પણ તમે એને દોલિત ગતિ છે એ કહી શકો. સાદા લોલકના ગોળાની ગતિ. પછી સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ના છેડે લટકાવેલા પદાર્થની ગતિ. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, દોલિત ગતિ હોય, બરાબર, એમાં ટુ એન્ડ ફ્રોની સ્થિતિ હોય. એટલે કે આપણો પદાર્થ છે, બરાબર, એ આમ આગળ જશે, પાછો આમ પાછળ આવશે, આગળ જશે પાછળ આવશે, અથવા આપણો પદાર્થ છે, બરાબર, મધ્યમાન સ્થાનેથી આમ ઉપર જશે, પાછો આમ નીચે આવશે, ઉપર જશે આમ નીચે આવશે. દોલિત ગતિમાં ટુ એન્ડ ફ્રોની સ્થિતિ એટલે કે આપણો પદાર્થ આમ ઉપર નીચે ગતિ કરતો હોય અથવા આમ આગળ પાછળ ગતિ કરતો હોય. તો આવી આવર્ત ગતિ હશે એને દોલિત ગતિ કહેવામાં આવે છે. એટલે દોલિત ગતિમાં ખાસ સમજો, રેખીય ગતિ કરે છે પદાર્થ, અને બીજું કાં પદાર્થ આમ આગળ જતો હશે કાં પાછળ આવતો હશે, આગળ જતો હશે કાં પાછળ આવતો હશે, અથવા પદાર્થ આમ ઉપર જતો હશે નીચે આવતો હશે, ઉપર જતો હશે નીચે આવતો હશે. તો આ જે ઉદાહરણ છે એ આપણા દોલિત ગતિના થશે. વિદ્યાર્થી મિત્રો મહત્ત્વનો પ્રશ્ન છે, બધી દોલિત ગતિઓ એ આવર્ત ગતિઓ છે? વાક્ય સમજો, બધી જ દોલિત ગતિઓ, આ જે દોલિત ગતિ છે, બધી દોલિત ગતિઓ છે એ આવર્ત ગતિ છે જ, પણ બધી આવર્ત ગતિઓ એ દોલિત ગતિ હોતી નથી. બધી આવર્ત ગતિ છે એ દોલિત ગતિ હોતી નથી. તમે અહીંયા સમજી શકો કે પૃથ્વીની પોતાની ધરી ફરતે જે ભ્રમણ કરે, પૃથ્વી છે એ પોતાની એક અક્ષ છે, ધરી છે, એને અનુલક્ષીને આમ ગતિ કરે છે. તો આને તમે દોલિત ગતિ ન કહી શકો, કારણ કે આપણો પદાર્થ છે એ રેખીય ગતિ કરતો નથી. જો અહીંયા આપણો પદાર્થ રેખીય ગતિ કરતો નથી. એ ઉપરાંત પદાર્થ છે એ આમ આગળ કે પાછળ કે આમ ઉપર કે નીચે આવી ગતિ થતી નથી. જો એટલે બધી આવર્ત ગતિઓ એ દોલિત ગતિ હોતી નથી. એટલે જો આ ઉદાહરણ છે, પૃથ્વીની પોતાની ધરી ફરતે ભ્રમણ કરે છે, તો આ ગતિનું જે ઉદાહરણ છે એ દોલિત ગતિ નથી, આવર્ત ગતિ છે પણ દોલિત ગતિ નથી.
ઘડિયાળના કાંટાની ગતિ, તો આ પણ આવર્ત ગતિ છે, પણ આ દોલિત ગતિ નથી, કારણ કે ટુ એન્ડ ફ્રોની સ્થિતિ નથી. આપણો જે કાંટો છે એ રેખીય ગતિ કરતો નથી, એટલે આ દોલિત ગતિ નથી. આ સાદું લોલક છે, બરાબર, એ દોલિત ગતિ છે. આ દોલિત ગતિ છે તો એને તમે આવર્ત ગતિ કહી શકો, બરાબર, આવર્ત ગતિ એને તમે કહી શકશો. એટલે આ વાક્ય બરાબર સમજો, બધી દોલિત ગતિઓ એ આવર્ત ગતિ હોય છે. કારણ કે આ ઉદાહરણ જોશો સાદા લોલકવાળું, બરાબર, તો એમાં પણ સાદા લોલકનો ગોળો છે, બરાબર, એનો ગતિપથ આમ નિશ્ચિત છે અને સમય છે એ ચોક્કસ છે. જો 1 સેકન્ડ થાય એટલે અહીંયા આવે, પાછી બીજી સેકન્ડ થાય એટલે અહીંયા આવે, 2 સેકન્ડ થાય એટલે એનું એક દોલન પૂરું થાય, પાછું આમ એક દોલન પૂરું થાય એટલે 2 સેકન્ડ થયો હશે, બરાબર. એટલે તમે જોઈ શકો કોઈ નિશ્ચિત પથ પર કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે એ ગતિનું આમ પુનરાવર્તન કરે છે. એટલે આ આવર્ત ગતિ છે, સાથે સાથે એ દોલિત ગતિ પણ છે. એટલે બધી જ દોલિત ગતિઓ છે એ આપણી આવર્ત ગતિ છે, કારણ કે ચોક્કસ સમયના ગાળે ગતિનું પુનરાવર્તન થાય છે. એટલે એ બધી ગતિઓ છે, દોલિત ગતિઓ, એ બધી આવર્ત ગતિ છે જ, પણ બધી આવર્ત ગતિઓ છે એ પાછી દોલિત ગતિઓ નથી, બરાબર. હજી એક હું તમને ઉદાહરણ આપું કે સૂર્યની ફરતે જે પૃથ્વી ભ્રમણ કરે છે, તો આ આવર્ત ગતિ છે, પણ આને તમે દોલિત ગતિ ન કહી શકો, કારણ કે ટુ એન્ડ ફ્રોની સ્થિતિ નથી. પૃથ્વી છે એ આમ આગળ જાય પાછળ આવે, આગળ જાય પાછળ જ આવે, એવી ગતિ થતી નથી. એટલે સૂર્યની ફરતે પૃથ્વીની જે ગતિ છે એ આવર્ત ગતિ છે, પણ એ દોલિત ગતિ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી તમને પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે, આવર્ત ગતિ અને દોલિત ગતિનો તફાવત આપો. આવર્ત ગતિ અને દોલિત ગતિનો તફાવત આપો. તો તમે સૌથી પહેલાં બેયની વ્યાખ્યા આપી શકો. સૌથી પહેલાં તમે બેયની વ્યાખ્યા આપી શકો. બીજું, બેયમાં તમે ઉદાહરણ લખી શકો, બરાબર. બંનેમાં તમે ઉદાહરણ પણ લખી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધી આવર્ત ગતિ અને દોલિત ગતિની આપણે ચર્ચા કરી. એનાથી આગળ સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ છે એ આવર્ત ગતિનો એક સાદો પ્રકાર છે. આવર્ત ગતિનો એક સાદો પ્રકાર, એટલે એને આપણે સરળ આવર્ત ગતિ કહી. તો સરળ આવર્ત ગતિ છે કોને કહેવાય એની આપણે ચર્ચા કરી. જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, બરાબર સમજો, નિયત બિંદુ એટલે કે આપણું નક્કી કરેલું બિંદુ, નિશ્ચિત બિંદુ, નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં એક આકૃતિ દોરી છે સરળ આવર્ત ગતિ સમજવા માટે, કે આ આપણો દ્રઢ આધાર છે, ત્યાંથી શિરોલોમ લટકાવેલી સ્પ્રિંગ છે, સ્પ્રિંગને છેડે ધાતુનો ગોળો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ગોળો છે એને આપણે આમ નીચે બળપૂર્વક આપણે આમ નીચે ખેંચી ગોળાને આપણે સ્થાનાંતર આમ નીચે તરફ કરાવી તો બળ કઈ બાજુ લાગે? પુનઃ સ્થિતિસ્થાપક બળ છે સ્પ્રિંગમાં, પુનઃ સ્થિતિસ્થાપક બળ. આ ગોળાને આપણે સ્થાનાંતર આમ પકડી અને નીચે તરફ કરાવશું, સ્થાનાંતર નીચે તરફ કરાવશું એટલે બળ લાગશે ઉપર તરફ. જો સ્થાનાંતર આપણે આમ નીચે તરફ કરાવી સ્થાનાંતર, ત્યારે બળ છે, બળ એ આપણું આમ ઉપર તરફ લાગે છે. જો હવે આ ગોળાને આપણે નીચે તરફ આમ સ્થાનાંતર કરાવી તો પુનઃ સ્થિતિસ્થાપક બળ આમ ઉપર તરફ લાગે. ઉપર તરફ એટલે કે આ આપણું નિયત બિંદુ કહેવાય, નિશ્ચિત બિંદુ અથવા મધ્યમાન સ્થાન. મધ્યમાન સ્થાન કયો અથવા નિયત બિંદુ કયો અથવા નિશ્ચિત બિંદુ કયો. તમે જોઈ શકો સ્થાનાંતર નીચે તરફ કરાવો છો ત્યારે પુનઃ સ્થિતિસ્થાપક બળ નિયત બિંદુ તરફ લાગે છે. પાછો આનો આ ગોળો છે એને જો છોડવામાં આવે તો અહીંથી ગોળો મધ્યમાન સ્થાને આવશે, મધ્યમાન સ્થાનેથી ગોળો આમ ઉપર જશે. જો જ્યારે ગોળાનું સ્થાનાંતર આમ ઉપર તરફ થાય
ત્યારે પુનઃ સ્થિતિસ્થાપક બળ આમ નીચે તરફ લાગશે. જો ગોળાનું સ્થાનાંતર છે એ જ્યારે આમ ઉપર તરફ થશે સ્થાનાંતર, ત્યારે બળ છે બળ એ પાછું આમ નીચે તરફ લાગશે. જો પુનઃ સ્થિતિસ્થાપક બળ, બરાબર. તમે જોઈ શકો આ ગોળો અહીંથી છોડવામાં આવે એટલે આમ ઉપર જશે, ગોળો આમ ઉપર જશે પણ પુનઃ સ્થિતિસ્થાપક બળ આમ નીચે તરફ લાગશે. જો એટલે કઈ બાજુ લાગ્યું તો કે નિયત બિંદુ તરફ લાગ્યું, મધ્યમાન સ્થાન તરફ લાગ્યું. એટલે જો અહીંયા વ્યાખ્યામાં કીધું છે જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, બળ છે એ હંમેશા નિયત બિંદુ તરફ જ લાગશે. પદાર્થ દોલક છે, દોલક એ આપણો આમ નીચે ગતિ કરશે, સ્થાનાંતર આમ નીચે થશે તો બળ તો આમ નિયત બિંદુ તરફ જ લાગશે. આનો આ ગોળો જ્યારે આમ ઉપર જશે તો પણ બળ છે એ તો આમ નિયત બિંદુ તરફ જ લાગશે. એટલે નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ, નિયત બિંદુ એટલે આપણું આ મધ્યમાન સ્થાન, નિયત બિંદુની આસપાસ આ રીતે દોલનો કરે, નિયત બિંદુની આસપાસ આ રીતે આમ દોલનો કરે તો આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. ખાસ સમજો, જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, બળ પાછું કેવું લાગશે, સ્થાનાંતર જો તમે આમ વધુ કરાવશો, તમે જોઈ શકો કે આ ગોળાનું સ્થાનાંતર જો તમે આમ વધુ કરાવશો તો સામે બળ છે એ પણ વધુ લાગશે. જો પુનઃ સ્થિતિસ્થાપક બળ છે એ વધુ લાગશે. જો તમે આને સ્થાનાંતર આમ ઓછું કરાવો તો પુનઃ સ્થિતિસ્થાપક બળ છે એ પણ ઓછું લાગશે. એટલે સ્થાનાંતરના સમપ્રમાણમાં બળ હશે અને બળ છે એ પાછું નિયત બિંદુ તરફ જ લાગતું હશે. સ્થાનાંતર જ્યારે આમ નીચે તરફ થાય ત્યારે બળ આમ ઉપર તરફ લાગશે, એટલે કે નિયત બિંદુ તરફ લાગશે. અહીંથી ગોળાને છોડવામાં આવે એટલે ગોળો જ્યારે આમ ઉપર સ્થાનાંતર કરે આમ ઉપર તરફ તો બળ તો આમ નિયત બિંદુ તરફ જ લાગશે. એટલે વ્યાખ્યા બરાબર સમજો, બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હશે, બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હશે અને બળ છે એની દિશા નિયત બિંદુ તરફ હશે. તો આવી સુરેખ પથ પર ગતિ થતી હોય તો એને સરળ આવર્ત ગતિ કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે આવું સૂત્ર પણ લખી શકો કે એફ ચલે છે -y, બળની દિશા અને સ્થાનાંતરની દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે F = -ky, આવું પણ તમે લખી શકો. આ સમપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે અચળાંક આવે કે, આને સ્પ્રિંગ બળ અચળાંક કહેવાય, સ્પ્રિંગ બળ અચળાંક. સમપ્રમાણતાની આ નિશાની છે એ દૂર કરવામાં આવે એટલે અચળાંક કે આવશે. F = -ky, આ ઋણ નિશાની છે એ પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે છે. જ્યારે આ ગોળો આમ નીચે તરફ સ્થાનાંતર કરે છે ત્યારે પુનઃ સ્થિતિસ્થાપક બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે F ચલે છે -y, આગળ સાદુરૂપ આપો તો ચલે છે નિશાની દૂર કરો એટલે અચળાંક કે લેવાનો. આ કે છે એને સ્પ્રિંગ બળ અચળાંક કહેવાય. આપણે દરેકને ખબર છે કે બોલપેનમાં જે સ્પ્રિંગ આવે છે એ એકદમ મુલાયમ હોય છે, તમે સેજ આમ વજન દેશો એટલે ભેગી થઈ જશે. જ્યારે ભારે વાહનો છે, રિક્ષા છે, ટ્રક છે, એમાં જે સ્પ્રિંગો આવે છે એમાં વ્યક્તિ આખો ઉપર ઊભો રહી જાય સ્પ્રિંગ ઉપર તો સેજ કદાચ દબાશે. એટલે સ્પ્રિંગ આપણી અલગ અલગ હોય તો એનો બળ અચળાંક છે, સ્પ્રિંગ બળ અચળાંક એ પણ અલગ અલગ આવે. હવે અહીંયા મેં તમને ઉદાહરણ આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે દ્રઢ આધાર છે ત્યાંથી શિરોલંબ લટકાવેલી સ્પ્રિંગ છે, સ્પ્રિંગને છેડે ધાતુનો ગોળો છે. હવે અત્યારે આ ગોળો છે એ સમતોલન સ્થિતિમાં છે, અથવા આપણે એવું કહીએ કે મધ્યમાન સ્થાને છે, અથવા આપણે એવું કહીએ કે નિયત બિંદુ પર છે. હવે આ ગોળાને જો આમ બળપૂર્વક ખેંચી અને છોડવામાં આવે તો આ ગોળો છે એ આ રીતે આમ દોલનો કરશે. હવે મેં અહીંયા આકૃતિ દોરી છે એ દોલનની શરૂઆત મેં મધ્યમાન સ્થાનેથી દર્શાવી છે. જો અહીંથી ગોળો છે એ અહીંયા જશે, બરાબર, એટલે આ આકૃતિ થઈ. અહીંથી ગોળો પાછો અહીંયા જશે એટલે આ આકૃતિ થઈ. અહીંથી પાછો ગોળો આમ નીચે તરફ આવશે y1 એટલે આ આકૃતિ થઈ. અહીંથી ગોળો પાછો મધ્યમાન સ્થાને આવશે એટલે આ આકૃતિ થઈ. આપણું અડધું દોલન પૂરું થયું, બરાબર. મધ્યમાન સ્થાનેથી ગોળો આમ ઉપર ગયો, પાછો મધ્યમાન સ્થાને આવ્યો એટલે આ અડધું દોલન થયું. હવે અહીંથી
પાછો ગોળો અહીંયા આવશે એટલે આપણી આ આકૃતિ થશે. અહીંયાથી ગોળો પાછો આમ નીચે તરફ આવશે એટલે આ આકૃતિ થશે. અહીંથી પાછો ગોળો અહીંયા આવશે એટલે આપણી આ આકૃતિ થશે. અને અહીંથી પાછો ગોળો મધ્યમાન સ્થાને આવે એટલે આપણી આ આકૃતિ થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં આકૃતિ દોરી છે, એમાં એક દોલન દર્શાવ્યું છે. જો દોલક છે આપણો, આ દોલક એ આમ એક દોલન પૂરું કરે છે. બરાબર, મધ્યમાન સ્થાનેથી પાછો મધ્યમાન સ્થાને આવે એટલે એનું એક દોલન પૂરું થશે. એટલે એક દોલન માટે મેં અહીંયા આકૃતિ દોરી છે. આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગ એ હૂકના નિયમનું પાલન કરે છે એવી સ્પ્રિંગ છે. બરાબર, હૂકના નિયમનું પાલન કરે એવી આપણી આ સ્પ્રિંગ છે. એને તમે વધારે આમ ખેંચશો તો સ્થાનાંતર વધારે થશે, વધારે બળ લગાડશો બરાબર તો સ્થાનાંતર છે એ પણ વધુ થશે. એટલે સ્થાનાંતર વધારે થાય તો સામે પુનઃસ્થિતિસ્થાપક બળ છે એ પણ વધુ લાગશે. જો સ્થાનાંતર ઓછું થાય તો પુનઃસ્થિતિસ્થાપક બળ છે એ પણ ઓછું લાગશે. એટલે સરળ આવર્ત ગતિ છે એ આવર્ત ગતિનો એક સાદો પ્રકાર છે. એની મેં તમને અહીંયા વ્યાખ્યા બતાવી છે અને આ એનું મેં તમને ઉદાહરણ સમજાવ્યું છે. હવે આમાં આ જે ઉદાહરણ છે એના ઉપરથી આપણે આગળ ઘણી બધી રાશિઓનો અભ્યાસ કરવાનો છે. કઈ કઈ રાશિ? તો કે સ્થાનાંતર. બરાબર, કોઈ પણ સમયે પદાર્થે જેટલું સ્થાનાંતર કર્યું હશે, કોઈ પણ સમયે પદાર્થનું જે સ્થાન હશે એના ઉપરથી તમે સ્થાનાંતર કેટલું થયું એ કહી શકો. એવી રીતે આગળ આપણે કંપ વિસ્તાર નામની રાશિ આવશે. કોઈ પણ એક તરફના અધિકતમ સ્થાનાંતરને, કોઈ પણ એક તરફનું જે આ અધિકતમ સ્થાનાંતર છે, આટલું અધિકતમ સ્થાનાંતર, એને કંપ વિસ્તાર કહેવામાં આવે. એવી રીતે આગળ આપણે રાશિ આવશે આવૃત્તિ. બરાબર, એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને, એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. આગળ આવર્તકાળ. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. બરાબર, મધ્યમાન સ્થાનેથી દોલક અહીંયા જાય એટલે 1 સેકન્ડ, અહીંયા આવે એટલે 2 સેકન્ડ, અહીંયા આવે એટલે 3 સેકન્ડ, અહીંયા આવે એટલે 4 સેકન્ડ. તો આનો આવર્તકાળ 4 સેકન્ડ કહેવાય. એક દોલન પૂર્ણ કરવા માટે એને જેટલો સમય લાગ્યો હોય એને આવર્તકાળ કહેવામાં આવશે. એનાથી આગળ આવશે કોણીય આવૃત્તિ એટલે કે ઓમેગા. આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ ઓમેગા કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બધી વ્યાખ્યાઓ છે એ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. આનો તમારે 12 સાયન્સમાં પણ ઉપયોગ આવશે અને ભવિષ્યમાં કોલેજમાં પણ તમારે એનો ઉપયોગ આવશે. કારણ કે આવૃત્તિ છે એનો આપણે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ આપણા વ્યવહારુ જીવનમાં પણ. બરાબર, જેવી રીતે આપણે એમ કહીએ કે આપણા ઘરે જે પાવર સપ્લાય આવે છે 230 વોલ્ટ, તો એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય છે. એવી રીતે આપણા રેડિયામાં જે ચેનલો આવે છે, બરાબર, રેડિયામાં જે સ્ટેશનો આવે છે, ચેનલો આવે છે, એ પણ આવૃત્તિ ઉપર હોય છે. એવી રીતે ટીવીમાં આપણે જે પ્રોગ્રામો આવે છે એ પણ આવૃત્તિ ઉપર હોય છે. એટલે અહીંયા આપણે જે આ ઉદાહરણ ઉપરથી આપણે અમુક રાશિઓ આવે છે, નામ મેં તમને કીધા, સ્થાનાંતર, કંપ વિસ્તાર, આવૃત્તિ, આવર્તકાળ, કોણીય આવૃત્તિ, બરાબર, આ રાશિઓ છે, બરાબર, આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં બરાબર આપણું હોમવર્ક આવર્ત ગતિ અને દોલિત ગતિનો તફાવત આપો. પહેલો પ્રશ્ન, આવર્ત ગતિ અને દોલિત ગતિનો તફાવત આપો. બીજો પ્રશ્ન, સરળ આવર્ત ગતિની વ્યાખ્યા આપો. સરળ આવર્ત ગતિની વ્યાખ્યા આપો. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે મહત્ત્વની જે રાશિઓ મેં તમને હમણાં કીધી એના વિશે અભ્યાસ કરશું.